મેટ્રો ન્યૂઝમાં ચાર મોટી ખબરો ઉપર નજર કરીએ તો અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં તેમને 21 મોડ્યુલર ઓપરેશન થિયેટર, કમ્પ્યુટરાઇઝ રેડિયોગ્રાફી સિસ્ટમ અને સેન્ટ્રલ સ્ટોરલાઇઝેશન અને સપ્લાયનું લોકાર્પણ કર્યું. રાજકોટમાં ઉત્તરાયણ પહેલા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી, જ્યારે થોરાડા પોલીસે ચાઇનીઝ દોરીની ફિરકીની જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરી. તો આ બાજુ સુરત અને ભાવનગરમાં વેક્સિન માટે ડ્રાય રન શરૂ કરવામાં આવ્યો. તો આપને અમે ચાર દ્રશ્યો બતાવી રહ્યા છે. પહેલામાં નીતિન પટેલે સિવિલની મુલાકાત લીધી તે દ્રશ્ય છે. બીજી તરફ ચાઇનીઝ દોરી સાથે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ડ્રાય રનની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી છે, જ્યારે ચોથા જે દ્રશ્યો છે તે ભાવનગરના છે. આપને જણાવી દઈએ, એક બાદ એક દ્રશ્ય મેં આપને બતાવી રહ્યા છે કે ભાવનગરમાં પણ ડ્રાય રનની કામગીરીની શરૂઆત થઈ ચૂકી છે. તો હવે વાત કરીશું કોરોના વેક્સિનેશન વિશે. તો સમગ્ર દેશમાં ફ્રીમાં કોરોના વેક્સિનેશન મળશે. સમાચાર મળી રહ્યા છે, આપને જણાવી દઈએ, સમગ્ર દેશમાં ફ્રીમાં કોરોના વેક્સિન મળશે. સેન્ટ્રલ હેલ્થ મિનિસ્ટર ડોક્ટર હર્ષવર્ધનની મોટી જાહેરાત. કોરોનાની વેક્સિનની સરકારની જાહેરાતને આવકાર. સરકારે લીધેલા પગલાંને ડોક્ટરોએ પણ આવકાર્યું છે. કોરોના કાળમાં લોકો માટે લીધેલું આ પગલું આવકારદાયક છે. સરકાર પર આર્થિક બોજ પડશે, પરંતુ કોરોનામાં વેક્સિન મહત્વની છે. કોરોનાની વેક્સિનની સરકારની જાહેરાતને આવકાર આપીએ છીએ. સરકારે લીધેલા પગલાંને ડોક્ટરોએ પણ આવકાર્યું છે. કોરોના કાળમાં લોકો માટે લીધેલું આ પગલું આવકારદાયક છે. સમાચાર આપને જણાવી દઈએ, સમગ્ર દેશમાં ફ્રીમાં કોરોનાની રસી મળશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનની આ મોટી જાહેરાત. કોરોના વેક્સિનની સરકારની જે જાહેરાત છે તેને આવકાર આપીએ છીએ અને આ પગલાંને પણ ડોક્ટરોએ આવકાર્યું છે. તો સરકાર પર આર્થિક બોજ પડશે, પણ વેક્સિન ઘણી મહત્વની છે. તો આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા વડોદરાથી અમિત ઠાકોર અને સુરતથી સંજય મહંત અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે. અમિત, પહેલા સવાલ આપને પૂછવા માંગીશ. એક તરફ વેક્સિન ફ્રીમાં જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે દરેક જગ્યાએ દેશમાં ડ્રાય રનની શરૂઆત પણ થઈ ચૂકી છે. શું કહી રહ્યા છે વડોદરાવાસીઓ? જો વેક્સિનને લઈને છેલ્લા ઘણા સમયથી અસમંજસ હતા. જો કે ટ્રાયલ પણ તેનું છેલ્લા ઘણા સમયથી શરૂ થઈ ગયું છે, પરંતુ જે વેક્સિન બનાવતી કંપનીઓ છે તેને મંજૂરી મળે ત્યારબાદ વેક્સિન માર્કેટમાં આવે, આખી પ્રોસિજરની રાહ જોવાઈ રહી હતી. અંતે સરકારે નક્કી કરવાનું હતું, કેન્દ્ર સરકારે, કે કઈ વેક્સિનને મંજૂરી આપવી. એ પ્રોસિજર હજી ચાલી રહી છે, પરંતુ તે પહેલા એક મોટું નિવેદન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન દ્વારા આપવામાં આવ્યું છે કે દેશભરમાં જે કોરોના વેક્સિન છે તમામ લોકોને ફ્રીમાં મળશે. પહેલા એવી અટકળો હતી કે તેનો ચાર્જ લેવામાં આવશે, એના ચાર્જ કેટલા હશે, એનો ભાવ કેટલો હશે તે નક્કી કરવાનું હતું. પરંતુ હવે જ્યારે એક સેન્ટ્રલ લેવલેથી જાહેરાત થઈ છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આ જાહેરાત કરી દીધી કે તમામને વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે, નિઃશુલ્ક, એટલે કે કોઈ પણ ચાર્જ લેવામાં નહીં આવે. આ ખૂબ મોટી જાહેરાત છે અને તેને લઈને નાગરિકો શું વિચારી રહ્યા છે, એક નાગરિક આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું. આપ કહેશો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની આ જે જાહેરાત છે તમામને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે, એ કઈ રીતે જોઈ રહ્યા છો? આમ જોવા જાય તો એક ઘણી સારી જાહેરાત છે એમની, અને આ રીતે જે દેશમાં એમણે જે જાહેર કર્યું છે કે દેશના તમામ નાગરિકોને ફ્રી ઓફ કોસ્ટ વેક્સિન આપવામાં આવશે, એ તો બહુ સારી વાત છે. પણ મારે સામે થોડો એવો મારા પોતાનું અંગત મંતવ્ય છે એવું કે હું એમ સમજુ છું કે જે વેક્સિન આપવાના છે એ સ્ટેજ બાય સ્ટેજ આપવાના છે. કે પહેલાં જે ફ્રન્ટ લાઇન વર્કર્સ છે, એમને ડૉક્ટર્સ છે, પોલીસ છે, એ તબક્કા દરમિયાન ઘણી એવી વ્યક્તિઓ છે કે જેને કદાચ એ લેવાની ઇમરજન્સી થઈ જશે. તો આ માટે સરકારે કદાચ દરેક સ્ટેટમાં એક પોતાનું એવું સ્ટોક રાખ્યો હોય કે જ્યાંથી
કોઈ પણ માણસ જેની પાસે પૈસા છે એ પોતે ખરીદી અને પોતે લગાવી શકે, જેથી કરી એને કદાચ ઇમરજન્સી આવી છે તો એને કદાચ એનો ચાન્સ વહેલો મળી જાય. એ મારું એ છે. એટલે સરકારે રેવન્યુ જે આટલી સ્પેન્ડ કરે છે લોકો માટે, તો એમાં થોડો બચાવ બી થાય છે. તો આપનું એવું કેવું છે કે જ્યારે દેશભરમાં ફ્રીમાં વેક્સિન લોકોને આપવામાં આવશે તો તેમાં સ્ટેપ બાય સ્ટેપ જશે એટલે એમાં વિલંબ થઈ શકે છે, જેને ઇમરજન્સીની જરૂર હોય એ રૂપિયા આપીને ખરીદી શકે છે, આવું કેવું છે આપનું? હા, ચોક્કસ. કારણ કે એ આજે એક સાથે સમજો વડોદરાની અંદર આજે એક સાથે જોવા જાય કે ભાઈ 5 લાખ લોકોને જે ફ્રન્ટ વાળા છે, ફ્રન્ટ વોરિયર્સ, તો 5 લાખને એક સાથે મળી શકવાની પોસિબિલિટી નથી. એટલા બધા માણસો બી નથી કે એટલી બધી વેક્સિન્સ પણ નથી કે એક સાથે આવી ગઈ હોય તમે બધાને મારી દો, કે આપનાર તો ટીમ પણ નથી એટલી બધી. તો એની જગ્યાએ જ્યારે એ 5 લાખને પહોંચતા સુધીમાં જો બીજા 2 લાખને અંદર એવા અસરવાળા આવી જાય કે એમાંથી એ પૈસા ખર્ચી કરી સ્પેન્ડ કરી શકે છે, જો એ લોકોને ગવર્મેન્ટમાં સ્પેશિયલ એપ્લિકેશન કરીને ડૉક્ટર એને કંઈ સલાહ આપે કે તમારે જરૂર છે અને પ્રિસ્ક્રાઇબ કરી આપે ડૉક્ટર, અને એને પૈસા ખર્ચીને જો એ લગાવી શકતી હોય તો ચોક્કસ ગવર્મેન્ટે એના માટેના ભાવ નક્કી કરવા જોઈએ, જેથી કરી ગવર્મેન્ટની રેવન્યુ પણ આવે છે, જેમાં ઇન્કમ ઊભી થાય છે એમની. તો આપના જેવા ઘણા લોકોના મંતવ્યો આવશે, ત્યારબાદ સરકાર લાગશે તો એ પ્રમાણે સુવિધા કરી આપશે, પરંતુ સરકારનું આ પગલું આવકારદાયક છે એવું માનો છો આપ? ચોક્કસ ઘણો જ આવકારદાયક છે. કારણ કે જે લોકો અત્યારે ખરેખર જે તકલીફમાં છે, જ્યારે આજે ગવર્મેન્ટે એમને હોસ્પિટલ ફ્રી કરી દીધું છે, સાથે સાથે વેક્સિન બી ફ્રી થઈ છે, તો ભારત સરકારે ઘણું જ મોટું પગલું લીધું છે અને આવકારદાયક છે. અને ભવિષ્યમાં પણ આવા ઘણા પગલાં લે છે અને ઘણા પગલાં લીધેલા છે, તેના માટે હું ચોક્કસ સરકારને આવકારું છું. સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનું જે એલાન છે તેને નાગરિકોનું કહેવું છે કે તેને આવકાર છે, પરંતુ જ્યારે એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકોને ફ્રીમાં વેક્સિન આપવાની હોય ત્યારે સ્વાભાવિકપણે સ્ટેપ બાય સ્ટેપ તેમાં સરકાર જતી હોય છે, પરંતુ નાગરિકનું એવું માનવું છે કે જે લોકોને ઇમરજન્સીમાં જરૂર હોય તો તેનો ચાર્જ લઈને પણ વેક્સિન આપવામાં આવે. જો કે આ નાગરિકોના મંતવ્ય છે, આના પર આખરી નિર્ણય લેવાની જે સત્તા છે સરકાર પાસે છે, પરંતુ આવા ઘણા બધા લોકોના મત જાણ્યા બાદ સરકાર આગામી આયોજન વેક્સિનને લઈને શું કરશે તે જોવાનું રહેશે. પરંતુ ફિલહાલ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનની જાહેરાતને વડોદરાના નાગરિકો તો આવકારી રહ્યા છે. ચોક્કસથી અમે જોડાયેલા રહેશો. સંજય મહંત સુરતથી અમારી સાથે લાઈવ જોડાયા છે. સંજય, ત્યાં શું સ્થિતિ છે? લોકો શું કહી રહ્યા છે? વેક્સિનેશનની જાહેરાત થઈ ચૂકી છે, ડ્રાય રન શરૂ થઈ ચૂક્યું છે, હવે બસ ખાલી મોક ડ્રીલની પણ શરૂઆત થઈ ચૂકી હતી સવારે, અત્યારે હાલ શું વિગતો છે? કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ગુજરાતમાં બીજા નંબરે છે સુરતવાસી. ત્યારે સુરતવાસીઓ પણ વેક્સિનની રાહ જોઈ રહ્યા છે અને કોરોનાથી મુક્તિ ઈચ્છી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે જે જાહેરાત કરી છે એ મુદ્દે સુરતવાસીઓ શું કહી રહ્યા છે? વેક્સિન મળશે અને વેક્સિન મફતમાં આપવામાં આવશે, સુરતવાસીઓનું શું કહેવું છે એ જાણવાની કોશિશ કરીશું. કોરોનાની વેક્સિન ટૂંક સમયમાં આવી રહેશે અને સરકારે જાહેરાત કરી છે કે બધાને મફત આપવામાં આવશે, શું કહેશું? ચલો, બહુ સારી વાત છે. આમ તો ચુનાવી વાદા ઘણા બધા થયા, લોકોએ પોલિટિક્સમાં પણ એમને આ રાજ્યમાં ફ્રીમાં આપશું, અહીંયા પૈસા લેશું, આવું બધી એલાનો કરતા હતા. પણ આજે જ્યારે મોદી સરકારના આરોગ્ય મિનિસ્ટરે એવું કીધું છે કે કોરોના વેક્સિન ફ્રન્ટલાઇનર જે એક છે લોકો એમને ફ્રીમાં આપવામાં આવશે. હજી 100 કરોડ લોકોને ફ્રીમાં આપવાનું હજી એલાન નથી થયું, પણ 100 કરોડ લોકો કે 125 કરોડ આપણા દેશના જેટલા પણ લોકો છે તમામને કોરોના વેક્સિન ફ્રીમાં અગર આપવામાં આવે તો ખૂબ જ સારું છે. અને અમે અભિનંદન આપીએ છીએ કે 1 કરોડ લોકોને પણ ફ્રીમાં આપવાનો જે વાદો છે એ હજી 125 કરોડ સુધી પહોંચે તો સારું. ચોક્કસ સુરતવાસીઓ પણ રાહ જોઈ રહ્યા છે. ત્યારે આપનું શું કહેવું છે? કોરોના વેક્સિન હવે આવી રહી છે અને કોરોના વેક્સિન મફત આપવાની સરકારે જાહેરાત કરી. बहुत बढ़िया डिसीजन है और इस वैक्सीन की ज़रूरत है ताकि लोगों का मन में से खौफ निकले और लोग पहले की घर से बाहर निकले और देश की अर्थव्यवस्था को गति दे. ચોક્કસ કોરોનાથી મુક્તિ તો તમામ લોકો ઈચ્છી રહ્યા છે. આપનું શું કહેવું છે? હવે વેક્સિન આવી રહી છે, મોક ડ્રીલ શરૂ કરી દેવામાં આવી છે, સુરતમાં પણ હવે આરોગ્ય વિભાગ સક્રિય થયું છે, ટૂંક સમયમાં વેક્સિન મળશે લોકોને. ये भारत सरकार का मोदी सरकार के साथ में है, डॉक्टर हर्षवर्धन का हम सब सूरतवासी बधाई देते हैं और उनका जो निर्णय हुआ है वो वास्तव में कारगर सिद्ध होगा. ऐसे तो सरकारों ने काफ़ी फ्री में वादा की है, लेकिन ये जो 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 अभी ज़रूरत है कोरोना के अंतर्गत जो उन्होंने सभी के लिए जो फ्री किया है, प्राथमिकता के आधार पर हम सभी भी उनका सहयोग करें और धैर्यता के साथ में इस वैक्सीन का निर्णय का स्वागत करें.
સિનિયર સિટીઝન અને જે કોરોના વોરિયર્સ છે એમને પહેલા આપવામાં આવશે વેક્સિન અને ત્યારબાદ લોકો સુધી પહોંચશે। बात सही है। सरकार ने एक ऐसा डेटा तैयार किया है कि जो 50 साल के ऊपर और 65 साल के ऊपर है उनको वैक्सीन दिया जाएगा। इसके बाद जो नर्स डॉक्टर है उनको दिया जाएगा और कुछ आर्मी और पुलिस के जवान है उनको दिया जाएगा। इसके बाद आम आदमी के लिए आएगी। लेकिन सरकार ने आज ऐसा ऐलान किया है कि जो भी वैक्सीन है वो फ्री में दिया जाएगा। लेकिन थोड़ी देर के बाद सरकार का ऐसा ट्वीट है कि भाई 1 ही करोड़ आदमी दिया जाएगा। तो सरकार से अपनी यही अपील है कि जो निम्न कक्षा के लोग हैं जिनका एक टाइम से 2 टाइम का गुजारा नहीं चल सकता और ये वैक्सीन की कीमत नहीं भर पाते, तो अगर उन लोग को उसी फ्री वाले कैटेगरी में लिया जाए तो सरकार का बहुत बहुत आभार रहेगा। ચોક્કસ ખમતી દર લોકો પાસેથી ચાર્જ ભલે વસૂલવામાં આવે પરંતુ ગરીબ દેશ છે, વિકાસશીલ દેશ છે, ત્યારે ગરીબ લોકોને મફત મળવી જોઈએ। આપનું શું કહેવું છે? વેક્સિન બજારમાં હવે આવી જશે? ખૂબ જ સારી વસ્તુ છે। દરેક ગરીબનો પણ અધિકાર છે આરોગ્ય પ્રાપ્ત કરવાનો અને સરકારને એ જ પ્રાર્થના છે કે આવી સુંદર જાહેરાત સાથે દરેક માણસોને ભેદભાવ વગર સારી રીતે વેક્સિન મળી રહે અને કોઈ પણ કાળાબજારી કે આવું ઉદ્ભવ નહીં થાય એના માટે બહુ જ સારામાં સારો નિર્ણય છે। અમે આ નિર્ણયને ખૂબ જ આનંદપૂર્વક વધાવીએ છીએ। વેક્સિન જ્યારે બજારમાં આવશે, લોકોને આપવામાં આવશે ત્યારે એક મોનિટરિંગ પણ કરવું પડશે કે વેક્સિન ખરેખર પહોંચે છે કે કેમ જરૂરિયાતમંદો સુધી। જો જિલ્લા કક્ષા, ગ્રામ્ય કક્ષા, બધા તાલુકા કક્ષા બધા ડિસ્ટ્રીબ્યુટ કરવું જોઈએ અને રસી જે છે જે સામાન્ય ગરીબ માણસો છે જે છે 2 ટાઈમ ખાવાનું ભોજન નથી તો એ 1500ની વેક્સિન કેવી રીતે લેશે? તો ભારત સરકારને વિનંતી છે કે આ ગરીબ લોકોને ફ્રીમાં આપવી જોઈએ। આની પહેલા પહેલ કરવી જોઈએ। ચોક્કસ ગરીબ વર્ગને મફતમાં આપવી જોઈએ। આપનું શું કહેવું છે? વેક્સિન આવી રહી છે બજારમાં, લોકોને મફત મળશે, સરકારે પણ જાહેરાત કરી દીધી। સાહેબ, આ એક બહુ સરાહનીય ક્રમ છે ભારત સરકારનો और અમે લોકો વિનંતી કરીએ છીએ સરકારથી કે જે પૈસા નહીં આપી શકાય એના ફ્રીમાં આપવી જોઈએ। આ સરકારને એક ખૂબ ખાતરી લેવી જોઈએ એ માટે। ચોક્કસ સુરતવાસીઓ જે પ્રમાણે કહી રહ્યા છે કે સરકારે જાહેરાત કરી દીધી છે પરંતુ જાહેરાતનો શબ્દશઃ અમલ થવો જોઈએ અને ખમતી દર લોકો પાસેથી ભલે ચાર્જ વસૂલવામાં આવે પરંતુ ગરીબ લોકોને વેક્સિન મફતમાં મળે એ દિશામાં કેન્દ્ર સરકાર કામગીરી કરે એવું મંતવ્ય સુરતવાસીઓ જણાવી રહ્યા છે। એ ચોક્કસથી આ બંનેનો આભાર સમગ્ર માહિતી આપવા માટે। અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું। તો અમારા સંવાદદાતા સુરત અને રાજકોટથી જોડાયા હતા અને વડોદરાથી જોડાયા હતા। તેમણે લોકો સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી અને તમામના મંતવ્યો પણ જાણ્યા હતા। જો કે હવે કોરોના વેક્સિન સમગ્ર દેશમાં ફ્રીમાં આવશે ત્યારે લોકો પણ આ નિર્ણયને વધાવી રહ્યા છે। તો અમદાવાદમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ચૂકી છે। આપને સમાચાર જણાવી દઈએ કે અમદાવાદમાં પણ કોરોનાના નવા સ્ટ્રેને પગપેસારો કર્યો છે। 4 લોકો કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત છે। હાલ 4 દર્દીઓ એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। બ્રિટનથી આવેલા 4 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। 23 તારીખે 175 યાત્રિકો લંડનથી આવ્યા હતા। પુણે વાયરોલોજીના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે। આપને જણાવીએ હજુ 6 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતમાં શંકાસ્પદ સ્ટ્રેન કોરોનાનો મામલો સામે આવ્યો છે। આપને જણાવી દઈએ સુરતથી વધુ એક સમાચાર। શંકાસ્પદ કોરોના સ્ટ્રેનનો મામલો સુરતથી સામે આવ્યો છે। નવા 6 દર્દીઓના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે। સમાચાર હજીરા અને કામરેજમાં 3 દર્દીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે ત્યારે તમામને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તમામના સેમ્પલ્સ પુણેની હાઈટેક લેબમાં મોકલવામાં આવ્યા છે। વધુ એક સમાચાર મોટેરા સ્ટેડિયમને એવોર્ડ અનાયત કરવામાં આવ્યો છે। સમાચાર મોટેરા સ્ટેડિયમને એવોર્ડ અનાયત કરાયો છે। મોટેરા સ્ટેડિયમને આઈજીબીસી એવોર્ડ અનાયત કરાયો છે। ધનરાજ નથવાણીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે। આપને જણાવી દઈએ સમાચાર અમદાવાદના ગૌરવમાં વધારો થયો છે। ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા રેટિંગ કરાયું છે। અમદાવાદના ગૌરવમાં વધારો થયો છે। સમાચાર આપને જણાવીએ
મોટેરા સ્ટેડિયમને આઈજીબીસી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ધનરાજ નથવાણીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. ભાવનગર મહાપાલિકા દ્વારા કોરોના વેક્સિન અંગે ડ્રાય રન યોજવામાં આવી. શહેરના 3 અર્બન સેન્ટર્સ પર મનપા આરોગ્ય વિભાગ દ્વારા ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું. આનંદનગર, દીપક ચોક અને સરટી હોસ્પિટલ ડ્રાય રન દરમિયાન 75 લોકોનું લેઝનિંગ કરાશે. જ્યારે પણ કોરોના વેક્સિન સરકાર દ્વારા આપવામાં આવશે ત્યારે કયા પ્રકારની મુશ્કેલી પડે તે અંગેનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા ડ્રાય રન કાર્યક્રમ દરમિયાન મનપા આરોગ્ય અધિકારી અને ડોક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફ હાજર રહ્યો હતો. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 3 જગ્યા ડ્રાય રન રાખવામાં આવેલ છે. એક દીપક ચોક સ્કૂલમાં આઉટરીચ સેશન તરીકે, એક અર્બન હેલ્થ સેન્ટર આનંદનગર અને સરટી હોસ્પિટલ ભાવનગર. 3 જગ્યા 25 લાભાર્થીઓ પહેલાંથી પ્રી આઈડેન્ટિફાઈડ કરેલા છે અને એને મોકડ્રીલ થ્રુ અને ડ્રાય રન જે યોજી એને વેક્સિનેશનની કામગીરી કરવાના થાય છે. રાજ્ય સરકાર દ્વારા 3 જિલ્લાઓમાં જ્યારે કોરોના વેક્સિનની તૈયારીઓની જે શરૂઆત કરી દીધી છે. ખાસ જોવા જઈએ તો આજે ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ ટીમ દ્વારા કોરોના વેક્સિનને લઈને ડ્રાઈવ રન યોજવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં જોઈએ તો 3 સ્થળો પર આ ડ્રાઈવ રન યોજવામાં આવી છે, જેમાં ભાવનગર શહેરના આનંદનગર, દીપક ચોક અને સરટી હોસ્પિટલ ખાતે જે કોરોના વેક્સિન છે જે અત્યારે આવવાની જે તૈયારીઓ થઈ ચૂકી છે, જેને લઈને કહી શકાય કે મોકડ્રીલની જેવી ડ્રાઈવ રન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં દર્દીઓ પોતે કઈ રીતે દર્દીને મોબાઈલથી મેસેજ કરીને શંકાસ્પદ દર્દીને બોલાવી શકાય, તેને મોબાઈલથી કન્ફર્મેશન આપી શકાય અને તેને લઈને તેમને આગળ રસી વેક્સિનેશન કઈ રીતે કરવું તે વેક્સિનેશન રૂમમાં જે વેક્સિન કરવામાં આવે તે અંગેની તમામ તૈયારીઓ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ખાસ જોવા જઈએ તો જે દર્દી છે તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે અંગેના તકેદારીના પગલાં સાથે આરોગ્ય વિભાગ ટીમ છે તેના દ્વારા તમામ કામગીરી કરવામાં આવી રહી છે. જે કોરોના વેક્સિન છે જે હાલ જોવા જઈએ તો સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સંપૂર્ણ તૈયારીઓ છે જે વેક્સિન આવવાની, તેને લઈને મહાનગરપાલિકા તંત્ર દ્વારા હાલ જે આ તૈયારીઓ છે તે એ માટે કરવામાં આવી રહી છે કે આગામી સમયમાં જ્યારે પણ વેક્સિન માર્કેટમાં આવી જશે, લોકોને જ્યારે આપવાની આવશે ત્યારે મહાનગરપાલિકા તંત્રને કેવી મુશ્કેલી પડે છે કે નહીં તે અંગેના તમામ તકેદારીના પગલાં પહેલેથી જ લઈ શકે અને જે અંગેની તૈયારીઓ પૂર્ણ કરી શકે તેવા હેતુથી આ ડ્રાઈવ રનનું આયોજન કરવામાં આવ્યું છે. અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. સુરતમાં કોરોના વેક્સિનેશનને લઈને ડ્રાય રનને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે. શહેરના તમામ ઝોનના વેક્સિનેશન ડ્રાય રન કરવામાં આવશે. વેક્સિનેશન માટે 518 સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. વેક્સિનેશનના ડ્રાય રન માટે 500 ટીમ બનાવવામાં આવી છે. ટીમ દ્વારા 50 આરોગ્ય કર્મીઓને વેક્સિનેશન આપવામાં આવશે. 447 શાળા, 70 અર્બન હેલ્થ સેન્ટર્સનો સમાવેશ કરવામાં આવશે. મેટર્નિટી હોમ, આરોગ્ય કેન્દ્ર અને 41 હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોરોનાની વેક્સિન હવે સુરતવાસીઓને પણ મળશે, ત્યારે વેક્સિનેશનનું ડ્રાય રન શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરતનું આ જે હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું છે અહીં લોકોને બોલાવવામાં આવશે અને અહીં તેમનું રજીસ્ટ્રેશન થયા બાદ તેઓને જે વેક્સિન છે એ વેક્સિન આપવામાં આવશે. તમામ જે કાર્યવાહી છે તેનું ડ્રાય રન અહીં કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન રૂમ, નોંધણી રૂમ બનાવવામાં આવ્યો છે અને આ રૂમની અંદર અહીં આવતા લોકોનું વેક્સિનેશન માટેની તેમની નોંધણી કરવામાં આવશે. ત્યારબાદ તેઓને વેક્સિનેશન આપવામાં આવશે અને જે સમગ્ર પ્રક્રિયા છે તેનું ડ્રાય રન સુરતમાં શરૂ કરી દેવામાં છે. રસીકરણ રૂમ, વેક્સિન રૂમ અહીં બનાવવામાં આવ્યો છે અને વેક્સિન રૂમની અંદર કયા પ્રકારની સુવિધા રહેશે, કયા પ્રકારે કર્મચારીઓ કામ કરશે, આ તમામ મુદ્દે અહીં જે ડ્રાય રન છે એ કરી દેવામાં આવ્યો છે. અહીં સુરતમાં જ્યારે વેક્સિન આવશે ત્યારે તેઓને પેશન્ટોને, લોકોને કઈ રીતના વેક્સિન આપવામાં આવશે તે અંગેની તમામ તૈયારીઓ
આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને જો કોઈને આડઅસર થાય તો એમને કઈ રીતના ટ્રીટમેન્ટ આપવામાં આવશે એ પણ અહીં તમામ તૈયારીઓ જે છે એ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના ગાયત્રીબેન જરીવાલા આપણી સાથે છે. બેન, વેક્સિનેશનની તૈયારીઓ કઈ રીતના ચાલી રહી છે આપણે ત્યાં? અત્યારે આપણે વેક્સિનેશનની તૈયારીઓ ફૂલ જોશમાં જ થઈ રહી છે અને આપણે ઓલમોસ્ટ કમ્પ્લીટ સુરત શહેર આપણે બધી રીતે સજ્જ છે વેક્સિનેશન માટે. અને અત્યારે આપણે સેન્ટ્રલ ઝોનની વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં મારા 63 જગ્યા છે, સ્પોટ છે કે જેને આપણે વેક્સિનેશન સેન્ટર બનાવ્યા છે. અને એની અંદર આપણા જે હેલ્થ સેન્ટરો છે, સુરત મહાનગરપાલિકા હસ્તકના હેલ્થ સેન્ટરો, નગર પ્રાથમિકની શાળાઓ, પ્રાઇવેટ હોસ્પિટલ અને જે કોઈ અમને પ્રાઇવેટમાં પણ જે અવેલેબલ જગ્યા મળી છે એ તમામ જગ્યાઓને અમે આવરી લઈને આખા સેન્ટ્રલ ઝોનમાં કોઈ પણ જે બેનિફિશિયરી કે લાભાર્થી હોય એમને મિનિમમ ડિસ્ટન્સ ઉપર એમને વેક્સિન મળી રહે એ પ્રમાણેના આપણે તમામ સેન્ટરો અમે નક્કી કરીને કામગીરી એટલે આ રીતે સજ્જ કરી દીધા છે. રજીસ્ટ્રેશનથી લઈને વેક્સિન આપવા સુધીની કામગીરી કઈ રીતના ચાલુ રહેશે અને જો કોઈને આડઅસર થાય તો એમને પછી કયા પ્રકારની સારવાર મળશે? હવે સૌથી પહેલાં અમે અત્યારે ઘરે ઘરે જઈને 50 વર્ષથી જે મોટી ઉંમરના છે એમને અને જે નાની ઉંમરના છે પરંતુ કોમોર્બિડ કન્ડિશન છે એ લોકોનો અમે ઓલરેડી સર્વે કરી દીધો છે. અને એ સર્વે પ્રમાણે અમે એમને નજીકનું જે સેન્ટર એની ઉપર અમે લોકોને બોલાવીશું અને એવરીડે અમે 100 જેટલા બેનિફિશિયરીને બોલાવીશું. અને સૌથી પહેલાં જ્યારે એ લોકો આવશે ત્યારે અમે અલગ ટીમ બનાવેલી છે અને સૌથી પહેલાં જ્યારે એ લોકો આવશે ત્યારે એ લોકોના હાથ સેનિટાઈઝ કરવામાં આવશે, એ લોકોને માસ્ક પહેરાવવામાં આવશે અને જે એ લોકોના નામની સાથે સરખાવીને એ લોકોની એન્ટ્રી કરવામાં આવશે. એન્ટ્રી કર્યા પછી આપણે નેક્સ્ટ જે રૂમ છે એની અંદર આપણે એનું રજિસ્ટ્રેશન પ્રોસિજર કરીશું અને એ લોકોનું જે આપણે ઓલરેડી એ લોકોને મોબાઈલમાં મેસેજ આપ્યો છે એ પ્રમાણેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. રજિસ્ટ્રેશન કર્યા પછી એમને આ જે વેક્સિનેશન રૂમ છે વેક્સિનેશન રૂમમાં લાવવામાં આવશે અને વેક્સિન વિશે પૂરતી સમજ આપ્યા પછી એમને વેક્સિન મૂકવામાં આવશે. વેક્સિન મૂક્યા પછી આપણે જે બાજુમાંનો અત્યારે રૂમ છે એ રૂમની અંદર આપણે 30 મિનિટ સુધી એમને મોનિટરિંગ માટે રાખીશું અને 30 મિનિટ સુધી મોનિટરિંગ એમને રાખ્યા પછી જો એમને કોઈ એડવર્સ ઇફેક્ટ નથી થતી તો એમને આપણે ઘરે જવાની પરમિશન આપીશું અને કોઈક સંજોગોમાં કોઈક માઇનર પણ એમને જો પ્રોબ્લેમ થાય છે તો આપણે નજીકની હોસ્પિટલો કે જે આપણે તૈયારી કરી છે એ પ્રમાણે એમને ટ્રીટમેન્ટ કરવામાં આવશે. વડોદરાથી સમાચાર મળી રહ્યા છે તેની પર પણ નજર કરી લઈશું. વડોદરામાં MSU અને BCA વચ્ચે વિવાદના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આપને જણાવી દઈએ વડોદરાથી આ સમાચાર MSU અને BCA વચ્ચે વિવાદની વાત સામે આવી છે. વડોદરાથી આ સમાચાર સભ્યપદ મુદ્દે યુનિવર્સિટી અને બરોડા ક્રિકેટ એસોસિએશન વચ્ચે ડખો સામે આવ્યો છે. સિન્ડિકેટ સભ્ય મયંક પટેલના સભ્ય તરીકે નિમણૂકની વાત સામે આવી છે. મયંક પટેલનું સભ્યપદ BCA નથી સ્વીકાર્યું. સમાચાર આપને જણાવી દઈએ BCAમાં યુનિવર્સિટીનું સભ્યપદ સ્વીકારવામાં આવ્યું નથી. MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરોધમાં ઉતર્યા છે. યુનિવર્સિટીના DN હોલ ગ્રાઉન્ડ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. BCAના બોક્સને વિદ્યાર્થીઓએ કાળો કૂચડો માર્યો હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે. BCAની મેચોની બહિષ્કાર કરવાની ચીમકી. વડોદરા MSU અને BCA વચ્ચે વિવાદનો મામલો સામે આવી રહ્યો છે. સભ્યપદ મુદ્દે યુનિવર્સિટી અને બરોડા ક્રિકેટ એસોસિએશન વચ્ચે ડખો સામે આવ્યો છે. સભ્યપદને લઈને વિવાદ થઈ ગયો છે. આ મામલે BCA અને MS યુનિવર્સિટીના સત્તાધીશો આમને સામને છે ત્યારે MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ મામલે વિરોધ કરી રહ્યા છે. DN હોલ ગ્રાઉન્ડ કે જે યુનિવર્સિટીમાં આવેલું આ ગ્રાઉન્ડ છે, યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ છે પરંતુ BCAને તે આપવામાં આવે છે. પરંતુ હવે સભ્યપદ મામલે જ્યારે ડખો થયો છે ત્યારે આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ ગ્રાઉન્ડ તેઓ BCAને નહીં આપે અને તેને જ લઈને તમામ જે વિદ્યાર્થીઓ છે યુનિવર્સિટીના વિરોધ કરી રહ્યા છે. રાકેશ પંજાબી આપની સાથે છે, યુનિવર્સિટીના વિદ્યાર્થી આગેવાન. રાકેશ, કઈ બાબતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે? યુનિવર્સિટીની સ્થાપના સર સયાજીરાવ ગાયકવાડે એમનું સપનું હતું કે વડોદરાના વિદ્યાર્થીઓ ઓછી કિંમતે અહીંયા ભણી શકે અને સાથે સાથે BCAની સ્થાપના કરવામાં આવી હતી કે આ જ વિદ્યાર્થીઓ ત્યાં રમતગમતમાં પણ આગળ વધી શકે. પરંતુ BCAનું જે વલણ છે એ કોઈ ખાનગી સંસ્થા જેવું વલણ લાગી રહ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરીને જે પ્રકારે એમને
આ નિમણૂક જે યુનિવર્સિટીની સિન્ડિકેટ દ્વારા મયંક પટેલ સરને એઝ અ રિપ્રેઝેન્ટેટિવ ત્યાં મોકલવામાં આવ્યા છે એનો અસ્વીકાર કર્યો છે. અમે એનો જ વિરોધ કરી રહ્યા છે. એના વિરોધમાં આજે BCA નું અહીંયા જે બોક્સ પડ્યું છે એની કાલી પોથી મારીને વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં અહીંયા થનારી BCA ની મેચોનો પણ વિરોધ કરીશું. અહીંયા મેચો નહીં થવા દઈએ અને આવનારા દિવસમાં જે શક્ય બને એ વિરોધ કરીને પણ યુનિવર્સિટીનું રિપ્રેઝેન્ટેટિવ BCA માં હોવો જ જોઈએ, અમારું ચોક્કસપણે માનવું છે. તો એવા કયા લોકો છે કે જે BCA માં MS યુનિવર્સિટીનું સભ્યપદને રોકી રહ્યા છે, તે લોકો સામે શું કહેવા માંગશો? સીધી વસ્તુઓ છે કે જ્યારે ક્યાંક ને ક્યાંક તમે કંઈક ખોટું કરી રહ્યા હોય, તમે ઊંધા વહીવટ કરી રહ્યા હોય, ગેરવહીવટ કરી રહ્યા હોય, ત્યારે યુનિવર્સિટીની આટલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી કોઈ રિપ્રેઝેન્ટેટિવ જાય અને એ પણ એવો સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં યુનિવર્સિટીના DN હોલ ગ્રાઉન્ડ પર જેટલી પણ BCA ની મેચો થશે તેનો વિદ્યાર્થીઓ વિરોધ કરશે તેવી ચીમકી આપી છે. અને તેને જ લઈને આજે ઉગ્ર વિરોધ કરતા BCA નું જે અહીંયા સ્ટેન્ડ છે તેને કાળો કૂચડો માંડીને વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કેમેરામેન DK સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. રજા આપશો. નમસ્કાર.